બહુ સારું પિક્ચર પણ હોય ને, ખૂબ સારું થિયેટરમાં જોવા ગયા હોઈએ, એર કન્ડિશન હોય, ટિકિટ લીધી હોય, તો એ 2.5-3 કલાકે પૂરું થાય ને. અને એમાંય વચ્ચે ઇન્ટરવલ આવે, પોપકોર્ન ખાવા જાય ને કોઈ થમ્સઅપ પીવા જાય ને. તમે 12 વાગ્યાના આવ્યા છો અને 3:15 થયા છે, છતાં બેઠા છો, એનો ખૂબ આભાર માનું છું. આ પ્રેમ છે, આ ગેનીબેન માટેની લાગણી છે, આ તમારો કોંગ્રેસ પક્ષ ઉપરનો વિશ્વાસ છે, એટલા માટે બેઠા છું. હું જાણું છું કે આપની આ તાકાત, આપનો પ્રેમ, આપના આશીર્વાદ, આપનું સમર્થન એ આપ ગેનીબેનને આપવા માટે આવ્યા છો. એટલા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. પાટણ એ તો સંતોની ભૂમિ છે. હમણાં અહીંથી આપણી વચ્ચેથી દોલતરામ મહારાજજી ગયા. આપણી વચ્ચે ખૂબ પ્રેમથી આપણને સૌને આશીર્વાદ આપવા માટે દાસ બાપુ બિરાજમાન છે. સદારામ બાપાએ સમાજ સુધારા માટે અને ખૂબ સરસ રીતે એક માર્ગદર્શન આપ્યું. નર્મદાગીરી બાપુના ચરણોમાં પણ વંદન કરું. કેટલાક અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ઠાકોર સમાજ વેલનાથ બાપુને પણ માનતા હોય છે. શ્રદ્ધા જુદી જુદી હોય. એવી આ સંતોની ભૂમિમાં પાટણની ભૂમિને નમન કરું છું. એવું કહેવાય છે કે જે સમાજ સફળતાનું અને યોગ્યતાનું સન્માન કરવાનું ચૂકી જાય છે, એ સમાજની ઇતિહાસ નોંધ નથી લેતો. તમે એક યોગ્યતા અને સફળતા એક ગેનીબેન છે, એનું સન્માન કરીને સમાજનું સ્થાન ઇતિહાસમાં બેસાડ્યું છે, એ માટે અભિનંદન આપું છું. રક્ષેતે ઇતિ ક્ષત્રિય, બીજાનું પણ રક્ષણ કરવાનું, સ્વાર્થના સમીકરણ નહીં, પરમાર્થ માટે પુરુષાર્થ કરવાનો. અને એક ગેનીબેન ઠાકોરે કર્યું બતાવ્યું છે, એટલા માટે જીતીને સંસદ સભ્ય બન્યા છે. એનું આપણને ગૌરવ છે. બનાસકાંઠામાં કોઈને અન્યાય થાય તો જેને અન્યાય થયો છે એની જ્ઞાતિ નહીં જોવાની, એના માટે રણચંડી બનીને લડવા ઉતરવાનું એનો સ્વભાવ. એક આપણા નેતા, રબારી સમાજના આગેવાન, ભારતીય જનતા પાર્ટીએ એને ભાજપમાં લઈ જવા માટે કેસના પાસાના કારસા કર્યા. એ આપણા નેતા, એ રબારી સમાજના આગેવાને ન ઝૂક્યા અને એના માટે રણચંડી બનીને લડનારા ગેનીબેન ઠાકોર નીકળ્યા. મને કોઈ દી એની ચૂંટણીની ચિંતા નહોતી કરી, જેટલી ભાઈની પાસા ન થાય એની ચિંતા કરી હતી એ ગેનીબેને કરી. એટલા ફોન કર્યા હતા મને. તમામ સમાજને સાથે લઈને ચાલે, તમામ વર્ગને સાથે લઈને ચાલે અને નબળાનામાં નબળાની પહેલી ચિંતા કરે, એ સાચો સમાજ સેવક ગણાય. સંગઠન કેવું હોય? મધપુડા જેવું હોવું જોઈએ. મધપુડો હોય છે ને, એમાં કેટલી બધી માખી ભેગી થાય, પણ બધી માખી એક પ્રકારની ન હોય. કેટલીક માખી એવી હોય કે જે ખાલી મીણ પેદા કરે, એનું કામ ખાલી મીણ પેદા કરે, બીજું કઈ ન કરી શકે. કેટલીક માખી એવી હોય કે જે દૂર દૂર જઈને સારામાં સારા ફૂલમાંથી રસ ખેંચીને લાવે અને મધપુડા સુધી લઈને આવે, એવી નિષ્ણાત માખીઓ હોય. અને કેટલીક એમાં માખીઓ મધપુડામાં એવી જરૂરી હોય કે કોઈ હળી કરવા આવે ને તો એને ડંખ મારવાની તાકાત રાખે છે ને બળદેવજીભાઈ. એટલે જ્યારે સંગઠન ભેગું થાય ત્યારે બધા જ એક સરખા ન હોઈ શકે. દરેકની ક્ષમતા જુદી જુદી હોય, પણ એ બધાનું મિલન થાય
ત્યારે મધપૂડો બને, અને મધપૂડો બને તો એમાંથી સમાજ માટે અમૃત જેવું મીઠું મધ મળી શકે જો બધા ભેગા થાય. બાકી મધમાખીની જેવું જ એક બીજું ઉડતું ઉડતું જોવા મળે. ઘૂં 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 કરીને ઉડે, આપણે ભમરો કહીએ, ખબર ને? એ ભમરો કોઈ દિવસ બધાની ભેગો ન હોય. મધમાખી તો આટલી જ, ઓલો મોટો આવડો મોટો હોય, પણ એ ઘૂં ઘૂં કરીને એકલો ઉડતો હોય ને, એ કોકને ડંખ મારી શકે, એમાંથી ક્યારેય મધ પેદા ના થઈ શકે. એટલે આવા ભમરાઓ હોય છે, એ ભમરાઓથી દૂર રહેવું, કારણ કે એ ડંખ મારે, એ સમાજને મધ ના આપે. હું 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 કરનારા માણસો નહીં, બધાને સાથે લઈને ચાલે, એ સમાજનું સૌથી મોટું અમૃત જેવું ફળ આપનારું પરિણામ હોય છે. એને યાદ રાખજો. યાદ રાખજો, ઘણા વખત કેટલાક લોકો એવા પણ હોય છે જેને બધું સરખું પડે ને એ ગમે નહીં, બધું સારું થાય ને એ ગમે નહીં. એવાને ઓળખીને જરાક સાઈડમાં રાખવા. ભલે આપણા હોય તો પણ એને આપણે બીજું કઈ ના કરીએ, પણ જરા સાઈડમાં રાખવા, એનું માનવું નહીં, નહીં તો સંગઠનને નુકસાન થાય. અમારી મીટિંગ હતી, માનની મુકુલ વાસનિકજી, હું, અમિતભાઈ ચાવડા, અમે મહેસાણા હતા, અને ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોર આવ્યા. બળદેવજી પાસે તમારા પાટણના જમાય છે. હું તો કાયમ કહું છું કે આટલી બધી લક્ષ્મીજીની મહેરબાની થઈ ને, એ અમારી પાટણની દીકરી તમારા ઘરમાં આવી એટલે થઈ. એના પ્રતાપે છે બધું. એટલે એની જેટલી સેવા કરો એટલી ઓછી બળદેવજીભાઈ કરજો. હે? હા, એટલે મારી બાજુમાં જ બાજુમાં એ બળદેવજીભાઈ અને ચંદનજીભાઈ આવ્યા કે અમારે જ્ઞાનીબેન નું સન્માન કરવું છે, અને આભાર માનીશ મુકુલ વાસનિકજીનો. મને ને અમિતભાઈ અમે વાત કરી તો તરત જ એમણે કહ્યું કે ભલે 29 તારીખનો આપણો નક્કી થયેલો કાર્યક્રમ એ જિલ્લાઓને સાંભળવાનો સુરતનો છે, એમાં ફેરફાર કરો. એક સારો કાર્યક્રમ પાટણમાં કરવા માંગતા હોય તો, કારણ કે પછી નવરાત્રી શરૂ થાય છે, નવરાત્રી દરમિયાન મુશ્કેલી થશે, તો એ પહેલા કરવાનું હોય તો 29 તારીખ આપી. એટલા માટે મુકુલજીનો આભાર માનું. જ્યારે આ સરસ મજાનું બધાને એકઠા કરવાનું કામ ભાઈ બળદેવજીભાઈ અને ચંદનજીભાઈએ કર્યું છે, ખૂબ અભિનંદન આપું છે. અને અન્ય સમાજને સાથે લઈને આખો કાર્યક્રમ, કોઈ એક વર્ગ કે ધર્મનું સંગઠન ઊભું થાય તો એમાં સૌનો સહયોગ હોય, અને એ રીતે એમાં કિરીટભાઈ પટેલ હોય તો એ અગ્રેસર હોય, ને રઘુભાઈ દેસાઈ હોય તો એ અગ્રેસર હોય. બધાને સાથે મળીને સરસ કાર્યક્રમ કર્યો છે. એ માટે ભાઈ બળદેવજીભાઈ, ચંદનજીભાઈ, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભાઈ બાબુજીભાઈ ને રણજીતભાઈ ને બીજા જિલ્લાવાળાને કહું છું કે અહીંથી કંઈક લઈને જાજો. હવે પાછું જ્ઞાનીબેન નું મહેસાણામાં આવું સન્માન ન થાય. મહેસાણા વાળા કેટલા નેતા બેઠા છે? ભરતસિંહભાઈ છે ને? બાબુજીભાઈ ગાંધીનગરમાં થાય કે નહીં થાય ને? ગાંધીનગર અમારે પ્રમુખ છે, ખેડામાં પણ થાય, આણંદમાં થાય. આ હવે બનાસની બેન નથી, આપણી આ બેન એ દેશની બેન છે, ગુજરાતની બેન છે. અને મને વિશ્વાસ છે એમને ક્યારેય ના નહીં પાડે, ને બોલાવો તો દોડીને આવશે. અને મોહાળિયા હો તો ભાઈ તમારી જેવા હો, મામેરું ભર્યું બરાબર 11 લાખનું, પણ બહેનો દીકરીઓને જેટલું આપીએ ને એટલું ઉપરવાળો ડબલ કરીને આપતો હોય છે, એટલે ચિંતા કરતા નહીં. જે વ્યવસ્થા છે એમાં, લોકશાહી વ્યવસ્થામાં સમૂહની ચિંતા થવી જોઈએ.
નહીં તો આખું તમે જુઓ, રાવણની આખી નગરી સોનાની હતી, લંકેશ કહેવાતો હતો. અને જો જેની આખી નગરી સોનાની હોય એ તો વિકાસ પુરુષ કહેવાય ને, સૌથી મોટો. તો ભગવાન હતા રામ, એ રાવણનો કઈ વધ કરે ખરા? પણ શું કામ વધ કર્યો રાવણનો? કારણ કે દૂરથી જુઓ તો લંકા સોનાની લાગતી હતી, પણ નજીક જઈને જુઓ તો રાવણના થોડાક માન્યતાના મહેલ મોટા મોટા સોનાના હતા. બાકી લંકામાં રહેતો એક માણસ દુખી હતો. અરે સાચું બોલવા જાય તો રાવણનો ભાઈ પણ ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવતો હોય એવી સ્થિતિ હતી. એટલે દૂરથી સોનાની લગતી નગરી એ ખરેખર વિકાસ પુરુષની નહોતી, વિનાશ પુરુષની હતી. અને એટલે રામે જઈને રાવણનો વધ કરવો પડ્યો. એમ આજે પણ ભારતીય જનતા પાર્ટી વિકાસ વિકાસ વિકાસની વાત કરે છે, પણ એક ગરીબ ઝૂંપડામાં રહેતી મારી કોઈ બક્ષી પંચની, મારી એક વિધવા બહેનના ઝૂંપડા પર કલ્યાણ ન થઈ શકતું હોય અને અદાણી એકલો માલામાલ થતો હોય તો એ વિકાસ, એ સાચો વિકાસ નથી. વિકાસ તો ત્યારે કહેવાય કે ગરીબના ઝૂંપડામાં બેઠેલી કોઈ વિધવા બહેનની પરિસ્થિતિમાં સુધારો થાય. આજે દેશમાં 22 જણા પાસે, ખાલી 22 જણા પાસે એટલી મિલકત, સંપત્તિ અને રૂપિયા છે જેટલા દેશમાં 70 કરોડ જનતા પાસે એક તરફ અને 22 જણા પાસે એક તરફ. કેટલો મોટો ભેદભાવ છે. અંગ્રેજોના વખતમાં કહેવાતું હતું કે શ્રીમંત અને ગરીબ વચ્ચેની મોટી ભેદરેખા હતી. આજે એનાથી મોટી ભેદરેખા ઊભી થઈ છે. ત્યારે લોકશાહી ઢબે લડીને કોંગ્રેસ પાર્ટીએ સત્તા પડાવી લેવા માટે નહીં, સેવાની સાધના કરવા માટેની ચિંતા કરવી છે. જ્યાં સામાન્ય માણસની ચિંતા થાય, જ્યાં પેપર ફૂટે નહીં, બ્રિજ તૂટે નહીં, જ્યાં રસ્તો આજ બનેલો હોય ને કાલે એમાં ખાડો પડે નહીં, એવી સ્થિતિ પેદા થાય, જ્યાં ખેડૂતોનું કલ્યાણ થાય, જ્યાં બહેનોની રક્ષા થાય. એવું ન હોય કે જ્યાં 6 વર્ષની દીકરી, પહેલા ધોરણમાં ભણતી દીકરી, એ બક્ષી પંચની દીકરી હતી, એને એક રાક્ષસ ગાડીમાં બેસાડીને લઈને જાય. અરે 6 વર્ષની દીકરી તો કુમળું ફૂલ કહેવાય, એના ઉપર રાક્ષસની પણ નજર ના બગડવી જોઈએ. ત્યાં નજર બગાડે, એના ઉપર ખોટી નજરથી કોશિશ થાય, દીકરી રડવા માંડે, ચીસો પાડે તો એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે. આવી રાક્ષસી પ્રવૃત્તિ કરનારો માણસ ભાજપની વિચારધારાનો હોય એટલે આખું ભાજપ મૂંગું રહે તો એ ચાલી શકે નહીં. એ આપણી વાત. આના સામે લડવું છે ત્યારે આપે સૌએ પ્રેમથી, ભાવથી ઉપસ્થિતિ રાખી. આપનો સૌનો ખૂબ આભાર માનું છું. માનનીય જગદીશભાઈએ જે કઈ સ્ટેજ ઉપરના નામ લીધા છે એ બધા મેં લીધેલા ગણી લેવાના છે. એ સમય બચે એટલે બીજા નામો લીધા નથી. ખૂબ બધા આગેવાનો છે, બધાનો, ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, અમારા કાર્યકારી પ્રમુખશ્રી, અમારા હોદ્દેદારશ્રીઓ, સૌનો ખૂબ આભાર માનું છું. અને આપના પ્રભારી તરીકે જોયું ને સુહાસિનીબેન યાદવ, અહીંયા આપણે માલધારીઓ ઘણા છે. આ માલધારી પરિવારની દીકરી છે અને બરાબર બક્ષી પંચ, જરૂરિયાતમંદ ખેડૂત, પશુપાલકની વ્યથા સમજે એવી દીકરી છે. મેં બિહારના પ્રભારી તરીકે એમના પિતાજી શરદ યાદવજીની સાથે કામ કર્યું છે. મારા ગુરુ પણ હતા. અમને જ્યાં જરૂર પડે ત્યારે મને, ત્યારે એવી દીકરી આપણે પ્રભારી છે. જરૂર એનું માર્ગદર્શન લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ જે સંગઠન છે ને એ કાયમ ટકી રહે. આમાં કોઈ શકુનીઓનો ગજ ન વાગે. બરાબર ને?